નમસ્કાર મિત્રો, ફરી વખત સ્વાગત છે આપનું અમારા યુટ્યુબ ચેનલ પર જેનું નામ છે ટેક ટુ ગુજ। આજના વિડીયોમાં આપણે ગુજરાત સરકાર દ્વારા આરટી એક્ટ જે બાળકોની ઉંમર 6 વર્ષ પૂર્ણ કરેલ છે તેવા બાળકોને ધોરણ 1 થી 8 સુધી ખાનગી શાળામાં મફત શિક્ષણ આપવામાં આવે છે તેના વિશે ચર્ચા કરવાના છીએ। હાલ આ ફોર્મ ભરવાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે, તો આ યોજનાનો લાભ કઈ રીતે લેવો, તેની યોગ્યતા, ફોર્મ કઈ જગ્યાએ ભરવું વગેરે જેવી માહિતી માટે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। નમસ્કાર મિત્રો, હું છું મહેશ અને આપ જોઈ રહ્યા છો ટેક ટુ ગુજ। વિડીયો શરૂ કરીએ તે પહેલા મિત્રો આપને જણાવી દઉં કે જો આપ પહેલી વખત અમારા ચેનલ પર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં જ બેલ આઇકન છે તેને દબાવી દો, જેથી કરીને અમારા દ્વારા કોઈ પણ વિડીયો અપલોડ કરવામાં આવે તો આપને સૌથી પહેલા અને નિયમિત અપડેટ મળતી રહે। સાથે જ જો મિત્રો તમે અમારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સાથે હજી સુધી જોડાયા નથી તો જોડાઈ જાઓ, જેથી કરીને અમારા દ્વારા સરકારી યોજના, પરિપત્રો વગેરે જેવી માહિતી અપલોડ કરવામાં આવે છે। તો જલ્દીથી ફોલો બટન દબાવી અને અમારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સાથે જોડાઈ જાઓ। વધુ સમય ન લેતા વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા આપણે યોજનાનો હેતુ જાણી લઈએ। આરટી એક્ટ 2009 મુજબ શૈક્ષણિક વર્ષ 2025-26 માટે નબળા અને વંચિત જૂથના બાળકોને ખાનગી શાળામાં ધોરણ 1 થી 8 મફત એટલે કે વિનામૂલ્યે શિક્ષણ મળી રહે તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે। ગુજરાત સરકાર દ્વારા ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009ની કલમ 12(1) ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% મુજબ વિનામૂલ્યે ધોરણ 1માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે। જે બાળકોને 1 જૂન 2025ના રોજ 6 વર્ષ પૂર્ણ કરેલ હોય તેવા બાળકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે, જેમાં સૌથી પહેલા અનાથ બાળક, ત્યારબાદ સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક, ત્યારબાદ બાલગૃહના બાળકો, નંબર 4 બાળમજૂર અથવા સ્થળાંતરિત મજૂરના બાળકો, નંબર 5માં મંદબુદ્ધિ અથવા સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરિયાતવાળા બાળકો અથવા તો શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગ ધારા 2016ની કલમ 34(1) દર્શાવ્યા મુજબ તમામ દિવ્યાંગ બાળકો, ત્યારબાદ 6 નંબરમાં એઆરટી એન્ટી રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા બાળકો, 7 નંબરમાં ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી, અર્ધલશ્કરી, પોલીસ દળના જવાનોના બાળકો, 8 નંબરમાં જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય તે સંતાનને માત્ર દીકરી જ હોય તેવા બાળકોને પ્રાથમિકતા આપવામાં આવશે। મિત્રો, જે માતા પિતાને છે સંતાનમાં માત્ર એક જ દીકરી હોય તેવા માતા પિતા સિંગલ ગર્લ ચાઇલ્ડ સર્ટિફિકેટ રજૂ કરી અને પ્રવેશમાં અગ્રતા મેળવી શકે છે। અગાઉ સિંગલ ગર્લ ચાઇલ્ડ સર્ટિફિકેટનો વિડીયો અમારા દ્વારા બનાવવામાં આવ્યો છે, જે સર્ટિફિકેટ કઈ રીતે મળશે તેની તમામ માહિતી વિડીયોમાં આપેલ છે। આ વિડીયોની લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। ત્યારબાદ 9 નંબરમાં રાજ્ય સરકારના હસ્તની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો। જો તમારું બાળક છે આંગણવાડીમાં અભ્યાસ કરવા ગયેલ હોય તો તેનું પણ પ્રમાણપત્ર મેળવી લેવું। આ પ્રમાણપત્ર રજૂ કરવાથી આપને જે પ્રવેશમાં અગ્રતા મળી શકે છે। 10 નંબરમાં 0 થી 20 અંક ધરાવતા તમામ કેટેગરીના એસસી, એસટી, એસસીબીસી, જનરલ તથા અન્ય બીપીએલ કુટુંબમાં નામ ધરાવતા બાળકોને। ત્યારબાદ 11 નંબરમાં અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ કેટેગરીના બાળકો। 12 નંબરમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અન્ય પછાત વર્ગ, વિચરતી વિમુક્તિ જાતિના બાળકો। સાદર કેટેગરીમાં વિચરતી વિમુક્તિ જાતિના બાળકોને પ્રવેશ પ્રથમ અગ્રતા આપવાની રહેશે। 13 નંબરમાં જનરલ કેટેગરી બિન અનામત વર્ગના બાળકો। મિત્રો, અહીં એક ખાસ વાત જણાવી દઉં, 8, 9, 11, 12 અને 13માં આવતા બાળકોને ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક 1,20,000 અને શહેરી વિસ્તારમાં 1,50,000ની આવક મર્યાદા લાગુ પડશે। પ્રવેશ મેળવવા માટે બાળકના વાલીએ આરટીની ઓફિશિયલ વેબસાઇટ પર અરજી કરવાની રહેશે, જેની તારીખ 28 ફેબ્રુઆરી 2025 શુક્રવારથી 12 માર્ચ 2025 બુધવાર દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકાશે। વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જરૂરી આધાર પુરાવા જેવા કે જન્મ તારીખનો દાખલો, રહેણાંકનો પુરાવો, જાતિ કેટેગરીનો દાખલો તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો અથવા ઇન્કમટેક્સ રિટર્ન તથા ઇન્કમટેક્સ રિટર્ન ભરેલ ન હોય તેવા કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોય તે અંગેનું સેલ્ફ ડિક્લેર વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે। મિત્રો, અહીં એક ખાસ વાત જણાવી દઉં કે અહીં છે વાલીએ તમામ દસ્તાવેજો છે ઓરિજિનલ અપલોડ કરવાના રહેશે। ત્યારબાદ
ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ કોઈ જગ્યાએ જમા કરવાનું રહેશે નહીં. હવે આપણે આરટી અંતર્ગત ફોર્મ ભરવાની અગત્યની તારીખો, ચકાસણીની તારીખો વગેરે જેવી માહિતી મેળવી લઈએ. આરટી એક્ટ 2009 હેઠળ પ્રવેશ પ્રક્રિયા માટે સંભવિત કાર્યક્રમ. શૈક્ષણિક વર્ષ 2025-26 પ્રવેશ માટેની વર્તમાન પત્રમાં જાહેરાત બહાર પાડવી, જેની તારીખ 19/2/2025 બુધવારના દિવસે રહેશે. ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભરવા જરૂરી ડોક્યુમેન્ટ એકઠા કરવા માટે વાલીઓને આપવાના થતા દિવસ 8 દિવસ રહેશે, જેની તારીખ 19/2/2025 થી 26/2/2025 રહેશે. ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભરવા આપવાના થતા દિવસ કુલ 13 દિવસ રહેશે, જેની તારીખ 28/2/2025 થી 12 માર્ચ 2025 રહેશે. ત્યારબાદ જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મ ચકાસણી કરી એપ્રુવ રિજેક્ટ કરવાનો સમયગાળો કુલ 14 દિવસનો રહેશે, જેની તારીખ 28/2/2025 થી 13/3/2025 રહેશે. માત્ર અમાન્ય થયેલા એટલે કે રિજેક્ટ થયેલી અરજીઓમાં ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અરજદારોને પુનઃ તક આપવા માટેનો સમયગાળો 3 દિવસનો રહેશે, જેની તારીખ 18/3/2025 થી 20/3/2025 રહેશે. ત્યારબાદ માત્ર અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓ પૈકી પુનઃ ડોક્યુમેન્ટ અપલોડ થયેલ ઓનલાઈન ફોર્મની જિલ્લા કક્ષાએ ચકાસણી કરવાનો સમયગાળો 4 દિવસનો રહેશે, જે 18/3/2025 થી 21/3/2025 રહેશે. ત્યારબાદ આરટીનો પ્રથમ રાઉન્ડ જાહેરની તારીખ 27 માર્ચ 2025 રહેશે. તો આ રીતે છે આરટી અંતર્ગત સરકારશ્રી દ્વારા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. મિત્રો, આરટીઈની ઓફિશિયલ જાહેરાત માટે આપ પીડીએફ મેળવી શકો છો અમારા ટેલિગ્રામ ચેનલથી, જેની લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. મને આશા છે કે વિડીયોમાં આપને તમામ માહિતી મળી ગઈ છે. જો કોઈ માહિતી ખૂટતી જણાય તો આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો.